આ જે દવાની દુકાનો હતી એ બંધ જોવા મળી, પણ અચાનક શું થયું જેના કારણે ફાટા પડ્યા? વડોદરા પહોંચે કેમિસ્ટો વચ્ચે જ હવે દવાના ધંધાને લઈને જંગ થયું। એક તરફ ઓનલાઈન ફાર્મસી સામે લડતના નામે બંધનું એલાન થયું, બીજી તરફ ગ્રાહકોને હાલાકી ન પડે તે માટે રિટેલરોનો ખુલ્લો વિરોધ થયો। વડોદરામાં અંદાજે 80% મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા, જ્યારે હોલસેલ વેપારીઓએ દુકાનો બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા। જુઓ કેમિસ્ટો વચ્ચેની આંતરિક ખેંચાણમાં શું થયું છે આ ખાસ અહેવાલ। ऑल इंडिया ऑर्गेनाइजेशन ऑफ केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशनના બંધના આહવાન વચ્ચે વડોદરામાં જુદી તસવીર જોવા મળી। શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા। રિટેલ કેમિસ્ટોએ સ્પષ્ટ કહી દીધું છે કે બંધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી। અમારો વિરોધ ગુજરાતના ફેડરેશન જોડે છે। 2022માં અમારા પ્રમુખશ્રીએ ઓનલાઈનની સામે કોર્ટ રહે કેસ કરેલ હતો, પરંતુ ફેડરેશને તેમાં જોડાવાની મના કરેલ હતી। વડોદરા શહેર જિલ્લો તેમજ છોટાઉદેપુર શહેર જિલ્લા તમામ કેમિસ્ટો, અમે તમામ રિટેલ કેમિસ્ટો દુકાનો ખુલ્લી રાખીને ઓનલાઈનનો વિરોધ કરી રહ્યા છે અને જનતાને વિનંતી કરી રહ્યા છે કે તમારા નજીકના દુકાનદાર પાસેથી દવાઓ ખરીદો। ઓનલાઈન દવાઓમાં હાલમાં ખૂબ જ સ્પુરિયસ તેમજ નશાકારક દવાઓનો વેપાર થઈ રહ્યો છે। બંધ એ માત્ર ઇલાજ નથી। રિટેલરનું કહેવું છે કે દર્દીઓને સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી વિરોધ કરવો યોગ્ય નથી, એટલે જ મોટાભાગના દુકાનદારો બંધથી દૂર રહ્યા। બીજી તરફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આગેવાનો અને હોલસેલ વેપારીઓ રાવપુરા સંસ્થા વસાહત ખાતે ભેગા થયા, દુકાનો બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા, ઓનલાઈન ફાર્મસી બંધ કરવાની માંગ ઉઠી। દેશના 12.5 લાખ કેમિસ્ટથી વધુ કેમિસ્ટો જોડાયા છે। આ હડતાલનો મુખ્યત્વે મુદ્દો એ છે કે જે અત્યારે ઇલીગલ ફાર્મસી વ્યવસાય કરી રહી છે એને તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ। બીજો મુદ્દો છે કે જે રીતે સ્પુરિયસ અને ડુપ્લિકેટ મેડિસિન્સનું આહવાન થઈ રહ્યું છે, જે રીતે સ્ત્રોત વધી રહ્યા છે, એ બંધ કરવા માટેનો અમારું રજૂઆત છે। અને ત્રીજો મુદ્દો છે કે જે અનહેલ્ધી કોમ્પિટિશન થઈ રહી છે એમાં ડીપ ડિસ્કાઉન્ટ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટના નામે જે મોટા મોટા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે એ બંધ થવા જોઈએ, કારણ કે આ વ્યવસાય એક એવો વ્યવસાય છે જે સરકાર દ્વારા નિર્ધારિત છે, આના માર્જિન પણ સરકાર દ્વારા નિશ્ચિત કરેલા છે। તો આનાથી વધારે જે પણ માર્જિન આવે છે તો ચોક્કસ એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટ છે અને દેશના સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ વેપારીઓને ખતમ કરવાનો તકતો છે। પરંતુ હવે આ વિરોધ વચ્ચે ગંભીર આક્ષેપબાજી શરૂ થઈ। બંધમાં નહીં જોડનાર મેડિકલ સંચાલકો પર ઓનલાઈન ફાર્મસી માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। એક તરફ હોલસેલર્સ આક્રમક મૂડમાં છે, બીજી તરફ રિટેલર્સ ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આપતા દેખાઈ રહ્યા છે। કેમિસ્ટ રિટેલ હોય છે કે હોલસેલ હોય છે, જેટલા લોકો સમજદાર છે, જે લોકોને આ પ્રોબ્લેમથી પીડાય છે, તે તમામ કેમિસ્ટો અમારી સાથે જોડાના છે। એઓસીડી દ્વારા બંધ આપવામાં આવેલું છે। જ્યારે ઓનલાઈન ફાર્મસીસ હોય કે ક્વિક કોમર્સવાળાની અગેન્સ્ટમાં અમે હોઈએ છીએ, ત્યારે તમામ હોલસેલ વેપારીઓ અમારી સાથે બંધમાં જોડાયા છે અને મેજોરિટીના રિટેલ કેમિસ્ટ પણ આ બંધમાં જોડાયેલા છે। કદાચ પ્રમુખ ઉપપ્રમુખ લોકોને કોઈની ઓનલાઈન ફાર્મસી જ્યારે સાંઠગાંઠ હોઈ શકે એટલે એ લોકો આ બંધમાં નથી જોડાના, તો એનો મતલબ ક્લિયર છે કે એ લોકો આ બંધને સમર્થન નથી આપતા, એટલે ઈ ફાર્મસીને સમર્થન આપે છે। સવાલ એ છે કે શું આ લડાઈ ખરેખર ઓનલાઈન ફાર્મસી સામેની છે કે પછી કેમિસ્ટ સંગઠનોની અંદરની સત્તા સંઘર્ષની છે? આંતરિક મતભેદ હવે ખુલ્લેઆમ સામે આવી ગયા છે અને આગામી દિવસોમાં આ વિખવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ નકારી ન શકાય। વડોદરામાં કેમિસ્ટોની અંદરની લડાઈ હવે ખુલ્લી પડી ગઈ છે। એકતા બતાવવાની જગ્યાએ વેપારીઓ બે ભાગમાં વેચાઈ ગયા છે અને તેની સીધી અસર હવે દવાના વેપારથી લઈને ગ્રાહકો સુધી પહોંચી રહી છે। રવિ અગ્રવાલ, ઝી